આઈ મીના બેસીયા લે પેંડો ખા. શું કહે છે? હા ભાઈ, એ નવી સાડી પહેરી હતી. છોકરાને એ લોકો ગાડી લેવા ગયા હતા આજે, એટલે હમણાં પૂજા કરી ગાડીની. શું કહે છે? ટેન્શનમાં છું એમ? ટેન્શન તો છે, સાચું કહું. જો ઘરના હપ્તામાં ચાલે મારો છોકરો. હમણાં 2 જણ પેલો કેસરી કલરનો ફોન લાવ્યા, એના હપ્તા ચાલે છે. છોકરાને ભણાવે છે એટલે એની ટ્યુશનની ફીઓ, સ્કૂલની ફીઓ, બરાબર. એમાંય હવે આ ગાડીનો હપ્તો. કાલે મેં એને સમજાવ્યો કે આટલા બધા હપ્તામાં જીવન છે ને, ચાલે કે ના ચાલે હરખું જ છે. એટલે અમારા વહુ એવું કહેવા માંડ્યા કે અત્યારે લોકોની જોડે ખભાથી ખભો મિલાઈને રહેવું પડે. મમ્મી, તમને દુનિયાદારીની ખબર નથી પડતી કે જમાનો ક્યાંનો ક્યાં નીકળી ગયો છે. હવે આ લોકોને કોણ સમજાવે? જમાનો છે ને ત્યારે જ તમારો થાય જ્યારે તમારી પાસે છે ને ખિસ્સામાં કૂકા હોય. હું જ બહુ માનું જો બોન, સાચું તને કહું. બીજી વસ્તુ, સમાજને છે ને બધી જ ખબર હોય છે કોની છોકરી ક્યાં ભાગી ગઈ ને કોણ ત્યાં ઝઘડા થયા ને કોણે એની વહુને મારીને કોણ છૂટું લેવાનું છે ને કોને 3 વરાથી છોકરું કેમ નથી થયું ને, સમાજને બધી ખબર હોય છે. પણ સમાજ જ્યારે તમારા ઘરે છે ને ખીચડીને કુકર ના મૂકાય ને ત્યારે સમાજ કોઈ દાડો ઊભો રહે છે? નથી ઊભો રહેતો. તો આપણે એ સમાજને બતાવવા માટે હપ્તાની જાળમાં ફસાવાનું, મારો કહેવાનો એ મતલબ હતો. અને આ બધી વસ્તુઓ શું છે લે કે તું મને? આ જે ફોન લાવ્યા છે 1.25 લાખનો કે એવો કંઈક 2 લાખનો સી ખબર, બરાબર. એ ફોનને વરસ પછી વેચવા જાવ તેની કોઈ કિંમત ખરી? આ અત્યારે આ ગાડી લાવ્યા 2 વર્ષ પછી વેચવા જાવ કોઈ કિંમત ખરી? આને બદલે સોનું લીધું હોય, બરાબર છે, કે પૈસા મૂક્યા હોય, બરાબર, જે ડબલ થાય 5 વર્ષે, પૈસા કામ આવવાના છે. લોકોને ગાડી બતાવીને શું કરવું તમારે? લોકો તો એક દાડો તમારું વખાણ કરશે, પણ જ્યારે હપ્તા નહીં ભરી શકો, નોકરીમાંથી આ અત્યારે પરિસ્થિતિ કેવી જ લો, નોકરીમાંથી કાઢી મૂકે ને હપ્તા ના ભરી શકો, ગાડી કોકાઈને લઈ જાય, ત્યારે સમાજ શું કહેશે? મને તો આ બધી વસ્તુઓ જ નહીં ગમતી, સાચું તમને કહું. પણ એટલું બધું આ લોકોનું દેખાડાવાળું જીવન છે ને ભાઈ. છોકરાએ કીધું એટલે પેલી કાળા રંગની ગાડી લાયા. એક તો મને તો એ નથી ખબર પડતી કે આટલી મોંઘી વસ્તુ કાળા રંગની શું લેવા લેવી છે. ઓછું ગમે મને તો આવું બધું, સાચું કહું. છોકરા ખુશ તો આપણે ખુશ, કશું બોલાય એવું નથી બોન, સાચું કહું. પાછા એવું કહે કે અમે બધી પરિસ્થિતિમાં રહી શકીએ એમ છે, ખીચડી ખાઈને જીવી શકીએ. મેં એવું બોન, આ બધું બોલવામાં સારું લાગે. ખીચડી ખાઈને એકવાર જીવી તો જુઓ. 4 દાડા ખાવ ખીચડી એટલે તમને ખબર પડે કઈ રીતે જીવાય છે. આ ધણીને લાત મારીને બીજો હોધી લેશો કીધું. હું તો મેં દુનિયાદારીને ધ્યાનમાં રાખીને તમને સલાહ આલું છું. છતાંય મેં તમારું જીવન છે ભાઈ, અમારે તો દૂરથી જય શ્રી કૃષ્ણ તમે કહેશો એમ રહીશું. આવું છે બોન. ચાલ હેડ જવો છું, મારા બાજુમાં સવિતાને ત્યાં પેંડા હાલવા જવું છે.